વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કોન્ટ્રાક્ટ અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાનને પોતાનો જીવ ગુમાવવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે। ગટરમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલાનું મોત થતાં શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે। આ ઘટનાને લઈને આજે દરબાર ચોકડીથી માંજલપુર પાણીની ટાંકી સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્ડલ માર્ચ બાદ ઘટના સ્થળે મૌન પાડીને મૃતક વિપુલસિંહ ઝાલાને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ દરમિયાન વડોદરાની આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ઈસ્ટ ઝોન પ્રમુખ અશોક ઓઝા અને લોકસભા પ્રમુખ વિરેન રામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિપુલસિંહ ઝાલાના મૃત્યુ માટે જવાબદાર તમામ દોષિતો સામે કાયદેસર અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે। જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। માંજલપુરની અંદર ક્રોસ છે મોબાઈલ પાણીની ટાંકી પાસે જે રીતે એક દીકરો દીકરો જેને માનવ સર્જિત ભૂલના કારણે ગુમાવ્યો છે। અમે સિનિયર થઈને ભૂલ કરે। તમે જુઓ કે એક બાજુ કોર્પોરેશન અને બીજી બાજુ કોન્ટ્રાક્ટર, આ બંને પર જે અધિકારીઓ છે એ અધિકારીઓને કોઈ કંટ્રોલ નથી રહ્યો। આજે તમે ખુલ્લા ગટરની અંદર નંબર સુધી માથા પડી ગયો। આજની વાત કરું તમને, ન્યૂ ઇરા ગર્લ્સની એક છોકરી, નાનકડી દીકરી, આજે પણ તમે મીડિયા મારફતે મેં જોયું છે કે એક દીકરી, નાનકડી દીકરી નીચે પટ્ટી આવે છે, એ પણ આજે જ્યારે એક ખાડાની અંદર પડી હોય તેમ છતાં તંત્રની નિષ્કાળજી છે, બેદરકારી છે, તંત્ર કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપતું। જ્યારે આજે એક દીકરો ગુમાવવાનું દુઃખ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા સદગતના આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। અને આ તંત્રની સામે અમે કહેવા માંગીએ છીએ કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ। અધિકારીઓ પર જે જવાબદાર છે તે પણ, અને કોન્ટ્રાક્ટર સામે પણ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલાય છે, એનું અમને દુઃખ છે। આજે આ વીએમસીની બેદરકારીથી જે વડોદરાની અંદર તંત્ર ચાલી રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી વારંવાર રોજ મુદ્દે 3 મૃત્યુઓ થઈ રહ્યા છે। આ ખાડા ખોદી જે મૂકેલા છે, જો કામ ન કરી શકતા હોય તો તંત્રે આવી રીતે ખાડા ખોદી અને આ લોકોને કામ કરતા જો ના આવડતું હોય એવા કોન્ટ્રાક્ટરોને કામ આપી પૈસા બનાવ્યા સિવાય અત્યારે સત્તા નથી કરી દઈ। કોઈ પણ જાતનું ધ્યાન નથી। વારંવાર દરેક જગ્યાએ આખા વડોદરાની અંદર રોડ બનાવવા માટે કે રોડ બને તે માટે ખાડા કરી અને મૂકી દીધા છે। દિવસે રોજ એક બે મૃત્યુ ઘણા સમયથી છેલ્લા 15 દિવસમાં કદાચ 5 કે 7 મૃત્યુ હમણાં થયા છે। એની પહેલાં 8 દિવસમાં 7 મૃત્યુ થયા। વારંવાર આવા બનાવો બની રહ્યા છે, છતાં તો પણ તંત્રની આંખો ખુલતી નથી। એમનું એક જ ધ્યાન છે, આપણા જાડી ચામડીના નેતાઓ છે, તેમને જનતાની કોઈ પરવા નથી, એ પોતાના ખિસ્સા ભરવામાં કામ આવે છે। Thank you.